અમે કોર્ટમાં અરજી દાખલ કરતા પહેલા આ લોકોને અરજી કરી હતી, જાહેરનામું બહાર પડ્યા પહેલા. કેટલાક સૂત્રોની માહિતી અનુસાર અમને એવું જાણવા મળ્યું હતું કે આ લોકો BR એક્ટનું ઉલ્લંઘન કરવાના અને એમની મિલીભગતથી એમના જ જાણીતા એક્સ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના હતા. એટલે અમે 23 તારીખે અરજી કરી, RBIની અંદર કરી, કલેક્ટરશ્રીને કરી, જિલ્લા રજિસ્ટરમાં કરી અને બેંકની અંદર કરી. એ પોસ્ટના માધ્યમથી બી કરી અને મેલ થ્રુ બી કરી. આ જ વસ્તુ 24 તારીખે થોડીક સુધારા અરજી કરી અને ફરીથી આ 4 જગ્યાએ અમે અરજી કરી. તેમ છતાં એ લોકોએ 26 તારીખે જાહેરનામું બહાર પાડ્યું. જાહેરનામાની અંદર એ એક્ટનો સુધારો થયો છે એ બાબતની કોઈ માહિતી હતી નહીં. એટલે અમે પછી એના માટે બોર્ડ ઓફ નોમિનીમાં ગયા. ત્યાં ગયા તો પછી એ લોકોએ કેવિયટ દાખલ કરી હતી, એટલે અમને 2 તારીખની મુદત આપી છે. કેમ કે આજે જ તમે જોશો તો આજે એ લોકોની પેનલ બની છે. જે પેનલની અંદર 10 થી લઈને તે 35 વર્ષ સુધીના ઉમેદવારો છે, જે એમને અવગણના કરી છે. ખાસ કરીને આ લોકોએ થોડુંક સમય બાકી હતો ને જે રિઝાઇન કર્યા છે આ લોકોએ, એવા 5-6 જણા છે. એ લોકોએ આ છટકબારીનો લાભ લીધો હોય અથવા એમને છટકબારીનો લાભ મળશે, લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે. એમને લાભ મળશે ખરો? લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે એમને, પણ અમે જે કાયદાકીય જે બધું અમે ગઠબંધન કર્યું છે આની અંદર જાણ્યું છે એ પ્રમાણે અમુક સમયની મર્યાદા રાખવી પડે. એ મર્યાદા એમને રાખી નથી. બરાબર છે. એ તો સમય જતા ખ્યાલ આવશે અને અમારી પૂરેપૂરી તૈયારી છે. આગળ જેટલા સુધી જવાય ત્યાં સુધી લડવાની અમારી તૈયારી છે. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.